લારી કે રેસ્ટોરન્ટને ભૂલાવી દે તેવી પાઉંભાજી આજે આપણે ઘરે બનાવીશું. એ પણ એક સિક્રેટ ટિપ સાથે બનાવીશું. તો ચાલો બનાવીએ. એક પ્રેશર કુકર લીધું છે, તેમાં 2 ચમચી તેલ લીધું છે, બટર લીધું છે. સરસ ગરમ થઈ જાય પછી જીરું એડ કરીશું અને લસણ એડ કરી દઈશું. તેમાં હવે લસણ સરસ રીતે ગરમ થઈ જાય પછી ડુંગળી એડ કરી દઈશું અને લીલા ધાણા છે તેને આવી રીતે કટ કરીને એડ કરી દઈશું. સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. હવે સ્વાદ પ્રમાણે આપણે નિમક એડ કરી દઈશું, ગરમ મસાલો એડ કરી દઈશું, પાઉંભાજી મસાલો એડ કરીશું, લાલ મરચું પાવડર એડ કરી દઈશું. બધા મસાલાને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાના છે. બટેટાને મોટું મોટું એવું કટ કરી લીધું છે તે એડ કરી દઈશું. ફ્લાવર છે તે કટ કરી લીધું છે તે એડ કરી દઈશું. હવે કોબી લીધી છે તેને પણ આપણે એડ કરી દઈશું. રીંગણ લીધું છે તે એડ કરી દઈશું અને બીટ લઈ લીધું છે મોટું મોટું કટ કરીને. શિમલા મરચું લઈ લીધું છે, ટમેટું લઈ લીધું છે અને ગાજર લઈ લીધું છે. બધું સરસ રીતે આપણે શાકભાજીને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાના છે. મિક્સ થઈ જાય પછી આપણે ઢાંકણને ખાલી ઢાંકી રાખી દેવાનું, સીટી નથી વગાડવાની. ઢાંકણ ખોલી લેશું, પાછું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. હવે તેમાં આપણે પાણી એડ કરી લઈશું, 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીને સરસ રીતે આપણે મિક્સ કરી હવે ઢાંકણ ઢાંકી દઈશું અને 3 થી 4 સીટી વગાડી લેવાની છે. 3 થી 4 સીટી વગાડી ગઈ છે. હવે તેને આપણે ખોલી લઈએ. ખોલીને સરસ રીતે આપણે મિક્સ કરી લઈએ. જો બટેટું સરસ રીતે કૂક થઈ ગયું મીન્સ કે આપણે બધા શાકભાજી કૂક થઈ ગયા છે. મેસરની મદદથી મેશ કરી લેશું. સરસ એવું આપણે મિક્સ થઈ ગયું છે. પહેલેથી જ મેં વટાણા છે બાફીને રાખી દીધા હતા, તે વટાણા છે આપણે એડ કરી દઈશું. સરસ રીતે મિક્સ કરી ભાજી આપણે થોડીક ઘટશે તેમાં આપણે ગરમ પાણી એડ કરી દઈશું અને ગેસ ઉપર રાખી દઈશું કૂક થવા માટે. હવે તેને સાઈડ પર રાખી દઈએ ઉકળવા માટે. હવે એક તવો લીધો છે તેમાં 2 ચમચી જેટલું આપણે તેલ એડ કરી દઈશું. હવે તેમાં બટર એડ કરી દઈશું. આમાં બટરનો સ્વાદ બહુ સરસ એવો આવે છે અને તેલ અને બટર સાથે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આદુ મરચાંની પેસ્ટ જે બનાવી છે તેને આપણે આની તેલ અને બટર સાથે સરસ રીતે આપણે સાતરી લેશું. હવે ટમેટાની જે પ્યુરી બનાવી છે તે આપણે એડ કરી દઈશું. તેને પણ આદુ મરચાં લસણ સાથે સરસ રીતે આપણે મિક્સ કરી લેશું. હવે છે તેમાં થોડોક મસાલો એડ કરી દઈએ. હિંગ એડ કરી, નિમક એડ કર્યું, ગરમ મસાલો એડ કર્યો છે, 2 ચમચી લાલ મરચું પાવડર એડ કરી દીધું છે અને ટોમેટા સોસ છે તે એડ કરી દઈશું. આનાથી આપણે ભાજી છે મીઠી નહીં થાય, સરસ એવી બની તૈયાર થશે. અને પાઉંભાજી મસાલો 2 ચમચી એડ કરી દીધો. સરસ રીતે બધું આપણે મિક્સ કરી લેવાનું છે અને મસાલો આપણો બરે નહીં તે માટે આપણે થોડુંક એવું પાણી એડ કરી દઈશું જેથી આપણા મસાલા છે તે બરે નહીં. સરસ એવું કૂક થઈ ગયું. હજી મને ઘાટી લાગેલી મેં થોડું પાણી એડ કરી દઈશું. હવે સરસ રીતે આપણે ગ્રેવીને સરસ રીતે આપણે કૂક થવા દઈશું. સરસ એવી આપણે ગ્રેવી છે તે કૂક થઈ ગઈ છે. લારીવાર પણ આવી રીતે જ લાલ પેસ્ટ બનાવીને પાઉંભાજીમાં નાખીને આપતા હોય છે ગરમ ગરમ. તેની ઉપર આપણે લીલા ધાણા એડ કરી દઈશું. તૈયાર છે આપણે રેડ ગ્રેવી. હવે જે આપણે ભાજી જે ઉકળે છે તેમાં આપણે આ ગ્રેવી છે તે આપણે એડ કરી દઈશું. અને જો થઈ ગઈ છે ને આપણી ભાજી એકદમ લાલ એવી લારી પર રેસ્ટોરન્ટમાં મળે તેવી ભાજી આપણે બનીને તૈયાર થઈ ગઈ છે અને કલર પણ એવો સરસ આવે. ઉપરથી આપણે લીલા ધાણા છે તે એડ કરી દઈશું. ફૂલ વિડીયોની ડિટેલ નીચે બાયોમાં લિંક આપેલી છે, તમે જોઈ શકો છો. તૈયાર છે ગરમા ગરમ પાઉંભાજી. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.